તો ભાઈ ફરી પાછો સામાન બધો લઈ લીધો છે. પાઇનેપલ ને ગાજર ને કીવી ને દૂધ ને દહીં ને ગાડી આખી ભરાઈ ગઈ છે. ગઈકાલની જેમ પાછી આખી ગાડી નીકળે છે હેરી પોટરની જે ટ્રેન છે લોકેશન જોવા માટે હાઈલેન્ડ્સમાં. આઈ હોપ કે આજે કોઈ ટ્રાફિક નો નડે. ટાઈમ ટુ ટાઈમ અમે લોકો પહોંચી જઈએ અને મસ્ત તમને ત્યાંના નજારા બતાવું. હવે વેટ નથી કરવાની કેમ કે લેટ થઈ ગયું છે. ઠંડી ફૂલ છે, ઠંડી લાગે છે મને નો ડાઉટ. બાઇક કેવા પહેલા તમને મારે લુક બતાવો તો આ મારો લુક છે. તમે જો નાઇસ યુ નો વેરી કમ્ફર્ટેબલ ફૂટબોલ પ્લેયર. બંધ કર દે ભાઈ. તમે મારી પાછળ જો સીનરી, આને કહેવાય છે હાઈલેન્ડ્સ, બ્યુટીફુલ દુનિયા ઓફ સ્કોટલેન્ડ. ગાઈસ ખરેખર બહુ મજા આવી ગઈ. લોકો ત્યાં બ્રિજ પાસે બેસીને કેમ્પિંગ કરે છે, ખાવાનું બનાવે છે, ફ્રૂટ્સ ખાય છે, મ્યુઝિક વગાડે છે, મજા કરે છે. વોટ અ વ્યૂ મેન. ધીસ ઇઝ હાઈલેન્ડ મેન. ગિટાર વાળા ભાઈ આવી ગયા. છલ્લા રોંદા ફિરે, છલ્લા રોંદા ફિરે, છલ્લા ગલી गली गलियां फिरे. इन दोनों को मैंने थोड़ा बहुत मोन्टा दिया, अभी वहाँ जाने वाले. प्लीज प्लीज गाइस, एक मिनट ये लोग यही लोग हैं. આ લોકો ઈ જ છે જે ના પાડતા હતા ગિટાર લ્યો મને. હવે તારો ગિટાર મૂકતા નથી. કન્ટેન્ટ માટે કરવું પડે ભાઈ. તો ગાઈઝ અમે અત્યારે અહીંયા આવી ગયા છે આપણે પહાડોની વચ્ચે. મતલબ કે આ સ્વર્ગ ટાઈપ ફીલ થાય છે. તમે જોઈ શકો છો પાછળ મારી. આ છે બ્યુટી. સ્કોટલેન્ડ ને ઇડરબર્ગ ને વર્લ્ડની બેસ્ટ કન્ટ્રી શા માટે કહેવામાં આવે છે ને એ અહીંયા આવીને જ ખબર પડે. તમે જીવનમાં એકવાર તો સ્કોટલેન્ડ ઇડરબર્ગ આવવું જ જોઈએ. અહીંયા ખાલી ગાડી 5 મિનિટ માટે ઊભી રાખી છે. થોડાક બળક ફ્રૂટ ખાશું. વ્યૂ બહુ જોરદાર છે. અમારે આગળ જવાનું છે ગ્લેનફિનન વાઇડક્ટ, જ્યાંથી જે હેરી પોટરની જે ટ્રેન વાળો જે સીન છે જબરદસ્ત. દુનિયાભરથી લોકો ત્યાં જોવા આવે છે. વાવ, કેટલી ફાસ્ટ ગાડી આવે છે. એન્ડ there is no place to walk. એટલે થોડુંક રિસ્કી તો છે, બટ એકવાર તમે હવે અંદર આવી ગયા એટલે કોઈ ટેન્શન નથી. તો 5-10 મિનિટ અહીંયા રોકાઈએ અને પછી ભાગે સીધા ગ્લેનફિનન વાઇડક્ટ. નીતિનભાઈ ત્યાં અત્યારે જો મસ્ત મસ્ત મ્યુઝિક વગાડે છે ગિટારમાં. તમે વ્યૂ જોવો ખાલી બોસ. પાછળ વ્યૂ તમે જોવો. જય હનુમાન નામ રટતે ચલો. પાછળ બધા હજી ધોવે છે બધા ફ્રૂટ્સ. આપણે સ્ટ્રોબેરી ખાવાની ઈચ્છા હતી એટલે ભાઈ આપણે લઈ લીધી સ્ટ્રોબેરી. અને મારી પાછળ તમે વ્યૂ જોવો યાર. આ જગ્યા જોઈને ખરેખર મને અમેરિકાનું ઓરેગન યાદ આવી ગયું. ત્યાં અમે મસ્ત ખીચડી બનાવી હતી. તો ગ્લેનફિનન વાઇડક્ટ જવા માટે બહુ લેટ થઈ ગયા હતા અમે લોકો. જે હેરી પોટરની ટ્રેન છે, ઐતિહાસિક ટ્રેન, અને એ ટ્રેનનું નામ જ ખબર, હોગવાર્ટ્સ. તો બસ એ માટે નીકળી ગયા. હવે અહીંથી એક્ઝેક્ટ 1 કલાકનો રસ્તો છે, 40 મિનિટનો. અમે લોકો 2:33 પહોંચી જશું ને 3:30 ટ્રેન આવવાની છે એટલે ફટાફટ ભાગીએ ત્યાં. તો ભાઈ તમે જોઈ શકો છો અત્યારે પહોંચી ગયા છીએ અમે ગ્લેનફિનન વાઇડક્ટ. ઓ બાપ, જેમ તેમ પહોંચ્યા છીએ. પાર્કિંગ મળતું નહોતું. એક્ઝેક્ટ મારી સામે જે બ્રિજ છે ત્યાંથી હમણાં ટ્રેન પાસ થવાની છે. જે હેરી પોટરમાં અમે જે ટ્રેન જોઈ હતી એ ઐતિહાસિક ટ્રેન અહીંથી પાસ થશે. આ તમે પબ્લિક જો, દુનિયાભરનું પબ્લિક વેઇટ કરે છે. અડધા લોકો તો ઉપર ટોળું વળી ગયું છે, દેખાય તમને ડુંગરે. તો બસ 2 જ મિનિટની અંદર હવે ટ્રેન આવવાની છે અને વી આર વેઇટિંગ ફોર ટ્રેન. હજી 10 મિનિટ પહેલા ટ્રેન ગઈ છે. આ બ્રિજ પરથી પાસ થઈ હતી. અને હેરી પોટર મૂવીની અંદર તમે જોશો તો ટ્રેન પાસ થાય છે અને પેલો જે હીરો ને એ લોકો એનો ફ્રેન્ડ હોય ગાડીમાં સામે આવે છે અને પેલો ડરી જતો હોય છે, એવો સીન છે. હેરી પોટરના લીધે આ બ્રિજ ને આ જગ્યા બહુ ફેમસ થઈ ગઈ.
ભાઈ આ એક હિસ્ટોરિક સીન જોવા માટે ચાલીને થાકી ગયા. બધો સામાન લઈને ઉપર ચડવાનું છે ને અમે જઈએ છીએ ઉપર. આ જગ્યા આ નીતિનભાઈ અમને અહીંયા બોલાવ્યા. નીચેથી અમને એમ કીધું એને કે 1 નંબર જગ્યા છે, ઉપર આવો. જેવા અમે ઉપર આવ્યા એટલે અમારા બધાના બૂટ બધું પાણી બધું એમની આમાં ખાલી બૂટ પગ મૂકો આમ તો પાણી તો પેલા લોકેશન તો જોતું. અહીંયા કોણ બનાવે દાળ ભાત ભાઈ, ખીચડી ને બીચડી ને બધું પાણીમાં કાદવમાં. ભાઈ હવે તો છે ને ફટાફટી 6 વાગે ટ્રેન આવવાની છે એટલે જે બનતું હોય ને બનાવો, બાકી અમે ફ્રૂટ ખાઈને છે ને સીધા હેઠે વયા જાવ. ભાઈ કહેતા નહીં, આ ચોખ્ખું કીધું તમને. ભાઈ ઉપર પહોંચી ગયા, પણ તમને આની હું હિસ્ટ્રી આપી દઉં શોર્ટમાં. આ જે ગ્લેનફિનન વાઇડક્ટ છે હેરી પોટરના ખાસ સીન માટે બહુ ફેમસ છે. આ જે બ્રિજ છે ને એ 1897 થી 1901 દરમિયાન આ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અને આની અંદર છે ને ટોટલ જેટલા તમે વચ્ચે જોશો ને તો 21 આર્ચીસ છે. 21 ટોટલ આવે ને આર્ચીસ કહેવાય. એ ટોટલ 21 આર્ચીસ છે આની અંદર આ બ્રિજની ગોળાઈમાં. જબરદસ્ત. અને હેરી પોટર જે મૂવી આવ્યું હતું ને ત્યારથી આ વધારે ફેમસ થઈ ગયું. બાકી ઓલરેડી ફેમસ તો હતું જ, બટ હેરી પોટરના મૂવી આવ્યા પછી આ વધારે ફેમસ થઈ ગયું, ટુરિસ્ટ પ્લેસ બની ગયું. હા ભાઈને શોખ તો જો, ભાઈને કેવા ખરા શોખ છે આ ખજૂરભાઈને. અહીંયા ગારામાં ચાદર પાથરી ખીચડી બનાવી છે આ બ્રિજના સીન લેવા માટે ખાલી. ભાઈ હા આમ ન હોય, આમાં અમારે બે હાથું નથી, અમારા પગની દેવાઈ ગઈ, બૂટની બધી યાર. આમ તો ટ્રેન ઓલી બાજુ ખીચડી બને છે અને હું કાપીશ શક્કરટેટી. ભાઈ શક્કરટેટી કોણ ખાય? તું ખાય. ઠળિયા લંડનમાં નીકળે હો અંદર. હા એવું નહીં કે અહીંયા કંઈક ન નીકળે, કંઈક અલગ થાય. ઠળિયા બધે જ હોય. ઠંડી લાગો મળી ફૂલ દાદા. આ 2 મિનિટમાં વરસાદ આવે અને 2 મિનિટમાં તડકો આવે છે, કંઈ ખબર પડતી નથી. હેરી પોટર વાળી જે ટ્રેન છે દિવસમાં 4 વાર આવે છે, પણ જે મેઇન ટ્રેન છે ને એ એક સવારે 10:30 વાગે આવે છે. હમણાં બીજી અમે જો જોઈ, જે તમે ડ્રોનમાં જોઈ, એ 3:10 આવી હતી. અને હવે જે ટ્રેન આવવાની છે એ 6:10 આવવાની છે. કાંડા બાંધા કાંઈ ખાવું ભાઈ, ખાલી ખીચડી ખાઈ લેતી બહુ છે. સીતારામ. ખીચડી તો બની ગઈ છે. આ લોકો બહુ ના પાડતા હતા કે ભાઈ ખીચડી અહીંયા બનાવવામાં, અહીંયા ચડોમાં, પહાડ પર ચડોમાં, પણ હવે કેવું લાગે છે ભાઈ અમારી ભૂલ થઈ ગઈ. ગજબ લેવલની ખીચડી બની છે. પાછળ બેકગ્રાઉન્ડમાં તમે વ્યૂ જુઓ અને આ ખીચડી જો, એમાં ઘી નાખ્યું અને હારે આ કાંદો. આહા. ટ્રેન કેટલા ટાઈમમાં છે શું લાગે? ભાઈ આવશે ટ્રેન તો આવશે, અને ટ્રેન આવે એની વાટ જોઈને બેઠા છીએ બધા. બસ ટ્રેનની રાહ જોઈને બેઠા કે એકવાર આવે તો જોઈને પછી નીચે જઈએ. ઘણા લોકો એવું વિચારતા છે કે આમાં શું હશે જોવાનું, પણ તમે પ્રત્યક્ષ આવીને ખાલી જુઓ ને તો તમને ખબર પડે કે ભાઈ ખરા અર્થમાં આ માહોલ કેવો છે ને શું મજા છે. બહુ બધી બવાલ થઈ ખીચડી ખાવા માટે, પણ ફાઇનલી ખીચડી બની ગઈ, ખાઈ લીધી ને ધીમે ધીમે. તમે જો પહેલા કોઈ નહોતું, પણ અત્યારે પબ્લિક જો કેટલું બધું થઈ ગયું અહીંયા પાછળ. તમે જો દુનિયાભરના લોકો પાછળ આવી ગયા. देखो गाइस ये ट्रेन आ चुकी है अभी और हम लोग यहाँ से ट्रेन के नज़ारे ले रहे हैं. देखो गाइस હા તમે જો ખજૂરભાઈ ને મારો કેમેરામેન કેટલી મહેનત કરે છે આમ જો. એ ધીમે 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 સ્લીપી છે. અને એટલું હાર્ડ હતું, પણ તમારા માટે ભાઈ મહેનત કરીએ છીએ તો બસ આવી રીતના પ્રેમ આપો, સપોર્ટ આપો. મારી ચેનલ છે ખજૂરભાઈ વ્લોગ્સ એન્ડ મોજીલા મિત્રો, ચેનલને સપોર્ટ કરો.